ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને નેતા પ્રિયંકા ગાંધીએ CWCની બેઠક બાદ સરદાર પટેલ સ્મારક ખાતે 4 વર્ષની પરા સાથે મુલાકાત કરી હતી। પ્રિયંકા ગાંધીએ એક સપ્તાહ પહેલા જ ઈમેલ દ્વારા આ પરાને મળવાનું કમિટમેન્ટ આપ્યું હતું અને આજે પ્રિયંકા ગાંધીએ તેમને મળવાનું કમિટમેન્ટ છે તે પૂરું કર્યું છે। તેમના પિતા સાથે પ્રિયંકા ગાંધીએ પરા સાથે મુલાકાત કરી હતી। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પરા, આજે કોની સાથે મુલાકાત કરી તે? પ્રિયંકા ગાંધી। શું વાતચીત થઈ એમની સાથે? શું કહેતા હતા પ્રિયંકા ગાંધી તને? તો બોલ્યું પરા। પરાના પિતા છે ભાવિનસિંહ રાઠોડ, તેમની સાથે આપણે વાત કરીશું। ભાવિનસિંહ, પ્રિયંકા ગાંધીએ તમારી બેબી સાથે મુલાકાત કરી છે, કઈ રીતનું કમિટમેન્ટ હતું અને કેવી રીતે પૂરું કર્યું? 28 તારીખે જ્યારે CWCની પ્રથમ બેઠક થવાની હતી તે પહેલાં પ્રિયંકા ગાંધીજી જોડે મેલ દ્વારા વાત થઈ હતી। તો તેમણે એ ટાઈમે કમિટમેન્ટ આપ્યું હતું કે 28 તારીખે CWCમાં આપને સંપર્ક કરીશ। ત્યારબાદ CLP લીડર પરેશ ધાનાણીજીનો ફોન પણ આવ્યો હતો અને 28 તારીખે મને મળવાનું કીધું હતું। પછી કોઈક કારણસર CWCની બેઠક રદ થઈ હતી। પછી ગઈકાલે પરેશ ધાનાણીજીનો ફોન આવ્યો અને આજે મને CWCની બેઠક પર બોલાવ્યો હતો અને જેવી જ CWCની બેઠક પતી પ્રિયંકા ગાંધીજીએ સામેથી પરેશભાઈને એમ પૂછ્યું કે ઉન લોકો કો બુલાયા હૈ। પરેશભાઈ તરત જ અમારી મુલાકાત કરાઈ અને પ્રિયંકા ગાંધી જોડે ખાસી એવી ચર્ચા પણ થઈ। ઓકે, શું વાતચીત કરવામાં આવી પ્રિયંકા ગાંધી જોડે અને એમણે પણ શું વાતચીત કરી પરા સાથે? પ્રિયંકા ગાંધીએ સૌપ્રથમ તો મારી દીકરીનું નામ પૂછ્યું, પછી એને હાય હેલો કર્યું, એને ચોકલેટ્સ ગિફ્ટમાં આપી બસ એમને કારમાંથી મંગાવીને। પછી રૂટીન જ મને પૂછ્યું કે કિતને સાલ સે આપ કોંગ્રેસ में हो અને પરાને અને મને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક કીધું। ઓકે, કઈ ચોકલેટો છે એ ગિફ્ટમાં આપી? ચોકલેટ આ ચોકલેટ એને ગિફ્ટમાં આપેલી છે ડેરી મિલ્કને। બિલકુલ, તો આ જે પરા છે તે પરા સાથે પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરી અને તેમનું નામ પૂછ્યું અને ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ ખુશ થઈ અને પરા છે 4 વર્ષની, તેમને ચોકલેટો પણ ગિફ્ટમાં આપી છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે દીપેન